વાનખેડે સ્ટેડિયમ ઉપર બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આ વર્લ્ડ ચેમ્પિયન ટીમને આપી ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ છે કે આ 125 કરોડ રૂપિયા ખેલાડીઓને કેવી રીતના આપવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, ગુરુવારે વાનખેડે સ્ટેડિયમ ઉપર વિશ્વ વિજેતા ટીમનો જે ઉત્સાહ હતો, જે લોકોની ભીડ હતી, મરીન ડ્રાઈવ ઉપર જે પ્રમાણે લોકોની ભીડ હતી, આ બધા દ્રશ્યો તમે જોયા અને એક અદ્ભુત માહોલ ગઈકાલે એટલે કે ગુરુવારે ઊભો થયો હતો। હવે વાનખેડે સ્ટેડિયમ ઉપર બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આ વર્લ્ડ ચેમ્પિયન ટીમને આપી ત્યારે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ છે કે આ 125 કરોડ રૂપિયા ખેલાડીઓને કેવી રીતના આપવામાં આવશે અને એમને ટેક્સ લાગશે કે નહીં, આવા બધા સવાલો લોકોના મનમાં છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, T20 વર્લ્ડ કપની ફાઇનલ ટીમ ઇન્ડિયા જીતીને આવી પછી દેશની અંદર જબરજસ્ત ઉત્સાહ છે અને જ્યારે ટીમ ઇન્ડિયા ગુરુવારે પાછી આવી તો દિલ્હીથી માંડીને મુંબઈ સુધી જબરજસ્ત સ્વાગત થયું। પીએમ મોદી પણ મળ્યા અને વાનખેડે સ્ટેડિયમ ઉપર ગુરુવારે રાત્રે એક સમારંભ થયો। એમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમને 125 કરોડ રૂપિયાનો પ્રાઇઝ મનીનો ચેક બીસીસીઆઈ તરફથી આપવામાં આવ્યો। હવે આમાં બીસીસીઆઈએ કોઈ સત્તાવાર માહિતી નથી આપી કે 125 કરોડ રૂપિયા કેવી રીતના ડિવાઈડ થશે, પરંતુ જે પ્રમાણે મીડિયાના અહેવાલો છે એના ઉપરથી એટલી ખબર પડે છે કે આ 125 કરોડ રૂપિયા છે એ ટોટલી 34 લોકોની વચ્ચે વહેંચાવાના છે। એમાં 15 જે છે એ ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓ છે કે જે ટીમ બનાવવામાં આવી હતી એ 15 ખેલાડીઓ છે। બીજા જે છે 15 જણા એ સપોર્ટ સ્ટાફ છે અને બાકીના જે છે એ 4 રિઝર્વ ખેલાડીઓ છે। હવે જે પ્રમાણે માહિતી જાણવા મળી છે એ મુજબ આ જે 15 ખેલાડીઓ છે એમને બધાને 5-5 કરોડ રૂપિયા મળશે, એટલે 125 કરોડમાંથી 75 કરોડ રૂપિયા આ 15 ખેલાડીઓમાં નીકળી જશે। બાકીના જે 15 સપોર્ટ સ્ટાફ અને રિઝર્વ ખેલાડીઓ છે એ બધાને 1-1 કરોડ રૂપિયા મળશે। હવે સપોર્ટ સ્ટાફની અંદર કોણ કોણ આવે એ પણ તમને વાત કરીએ તો મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મહામરે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ, આ ઉપરાંત 3 થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ, 3 ફિઝિયોથેરાપિસ્ટ, 1 ટ્રેનર, 1 મેનેજર, 1 લોજિસ્ટિક મેનેજર, 1 વિડીયો ઓડિયો એનાલિસ્ટ, 1 સિક્યોરિટી અને ઇન્ટિગ્રેટેડ ઓફિસર, આ બધા જે છે એ સપોર્ટ સ્ટાફની અંદર આવે છે। અને રિઝર્વ ખેલાડીઓ હતા જે 4 રાખવામાં આવેલા, એમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન, આ બધા જે 4 ખેલાડીઓ છે એ ઉપરાંત સપોર્ટ સ્ટાફ એ બધાને 1-1 કરોડ રૂપિયા મળશે। હવે મીડિયાના અહેવાલોની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ જે પ્રાઇઝ મની આપવામાં આવ્યા છે એમાં પહેલાં 3% TDS કાપી લેવામાં આવે, ટેક્સ ડિડક્શન એટ સોર્સ, અને એમાંથી જે રકમ બચે એની ઉપર 30% ટેક્સ લેવામાં આવે। પરંતુ આ બાબતે અમે જ્યારે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશભાઈ રૂ દલાલને વાત કરી અને એમની પાસેથી અમે જાણકારી મેળવી તો એમણે એમ કીધું કે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર એક એવું નોટિફિકેશન છે કે તમે કોઈ એવી સ્પર્ધા જીતીને આવો કે જે દેશને ગૌરવ અપાવે અને એમાં જે તમને પ્રાઇઝ મની મળે એ ઇન્કમ ટેક્સની સેક્શન 10 કાઉન્સમાં 17A મુજબ તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે અને TDS પણ નહીં લાગે। એનો મતલબ એમ છે કે ખેલાડીઓને જે રકમ મળવાની છે એ પૂરેપૂરી રકમ મળવાની છે, એક પણ રૂપિયો કશો એમનો કપાવવાનો નથી। જોકે અમે વિરેશભાઈને એ પણ સવાલ પૂછ્યો કે આ તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે પ્રાઇઝ મની નથી આપી, બીસીસીઆઈ આપી છે અને બીસીસીઆઈ તો એક ખાનગી સંસ્થા છે। તો એમણે એમ કીધું કે આવા સંજોગોની અંદર મોસ્ટલી એવું હોય છે કે બીસીસીઆઈ
CBDT એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એને એક રિક્વેસ્ટ કરે કે આ એક ખેલાડીઓના સન્માનની વાત છે તો એમને ટેક્સ ફ્રી કરો, તો આવા સંજોગોની અંદર CBDT ટેક્સ ફ્રી કરી જ દે છે. એટલે આમાં ખેલાડીઓને પૂરેપૂરા જ પૈસા મળશે, કોઈ ટેક્સ કપાવવાનું નથી એવું વિરેશભાઈનું કહેવું છે. પણ સાથે સાથે એમણે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે ધારો કે કોઈ ખાનગી ઉદ્યોગકારો છે, કોઈ બિરલા છે, ટાટા છે, એવા બધા કોઈ પ્રાઇઝ મની આપે તો એની ઉપર ટેક્સ લાગે, એની પર ખેલાડીએ 30% ટેક્સ ભરવો પડે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.